આજે આપણે શિયાળામાં ખવાતા 4 અથાણાંની રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું. તો એકવાર બનાવી આખું વરસ તમે સાચવી શકો તેવા ટેસ્ટી, સુપર ટેસ્ટી અથાણાં બનશે. જમવાનો સ્વાદ 100 ગણો વધારી દે તેવા અથાણાઓ આજે આપણે બનાવીશું. તો બહુ ડિલિશિયસ અથાણાં બનશે અને ઘરે તમે આ અથાણાં બનાવશો તો તમારો સમય અને પૈસા બંને બચશે અને શુદ્ધતાની ખાતરી થશે. તો તમે જોતા જ બનાવવાનું મન થઈ જાય એવા સુપર ટેસ્ટી અથાણાં આજે હું તમારી સાથે શેર કરી રહી છું. તો વિન્ટર સ્પેશિયલ આ અથાણાં તમે જરૂરથી ટ્રાય કરજો, તો બધાને જ બહુ ભાવશે. તો ચાલો બનાવીએ. તો મેં અહીંયા 500 ગ્રામ જેટલો ખજૂર લીધો છે અને ખજૂરની પસંદગી કડક હોય એવી લેવાની. તો થળિયા કાઢી લીધા છે. તો હવે એક બાઉલમાં મેં અહીંયા 500 ગ્રામ ખજૂરની સામે 250 ગ્રામ જેટલો ગોળ, અને આ રીતનો દેશી અને નરમ ગોળ હોય એવો લેવાનો, સાથે 250 ગ્રામ લીંબુનો રસ. તો તમે જે વાટકીનું ગોળનું માપ લો એ જ વાટકીથી તમારે લીંબુનો રસ લેવાનો છે. અને ગોળ અને લીંબુ એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો લીંબુના લીધે ગોળ એકદમ જલ્દી પીગળી જશે. ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. તો 10 મિનિટ પછી તમે જોઈ શકો છો ગોળનું સારું એવું પાણી થઈ ગયું અને ફરી પાછું એકવાર મિક્સ કરી લઈશું. તો લીંબુના લીધે ગોળ પીગળી જશે અને આ રીતનું એકદમ સારી રીતે મિક્સ કરી મેલ્ટ કરી લઈશું. તો ગોળ અને લીંબુ સરખા પ્રમાણમાં રાખવાથી અથાણું બહુ ટેસ્ટી એવું બને છે. હવે એમાં આપણે 100 ગ્રામ જેટલો મેથિયા મસાલો, અથાણાનો જે મસાલો આવે એ ઉમેરી દઈશું. જો તમારી પાસે ગળ્યા કેરીનો અથાણાનો મસાલો હોય તો તમે એ પણ ઉમેરી શકો છો. અને આ રીતે એકદમ સારી રીતે આપણે 3 સામગ્રી મિક્સ કરવાની છે. તો આ રીતે અને મિક્સ કરી લીધા પછી આપણે એમાં ખજૂર ઉમેરી દઈશું. તો આમાં તેલનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો, ગેસ પણ ચાલુ નથી કરવાનો. એકદમ ઇન્સ્ટન્ટ અને સુપર ટેસ્ટી અથાણું બનીને રેડી થાય છે. તો ઠંડીની સિઝનમાં ખજૂર બહુ હેલ્ધી છે. તો આ રીતે તમે ખજૂરની નવી નવી વાનગીઓ બનાવીને ખાઈ શકો છો. અને એકદમ સારી રીતે આ બધું મિક્સ કરી લેવાનું છે. અને મિક્સ થઈ જાય પછી 24 કલાક માટે રેસ્ટ આપવાનો છે. એટલે ગોળ, લીંબુ અને ખજૂર એકદમ સારી રીતે મિક્સ થઈ જશે અને ખજૂર સાથે બધું ભળી જશે. તો આ રીતે મિક્સ કરી લઈશું અને મિક્સ થઈ જાય એટલે ઢાંકીને આપણે ઓવરનાઇટ કે એક દિવસ 24 કલાક માટે આપણે રેસ્ટ આપીશું. તો 24 કલાક પછી તમે જોઈ શકો છો એકદમ સારું એવું અથાણું બનીને રેડી છે. તો આ રીતે તમે જોઈ શકો છો, હું તમને નજીકથી પણ બતાવી દઈશ. એકદમ સુપર ટેસ્ટી અને બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે. તો તમે જોઈ શકો છો. અને જો તમે અથાણાં ખાવાના શોખીન હોય અને તેલ ખાવાનું પસંદ ના કરતા હોય તો આ અથાણું જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ભાવશે, એ મારી ગેરંટી છે. હવે આ રીતે હું ડ્રાય બરણીમાં ભરી દઈશ. તો તમે 2 વર્ષ સુધી સાચવી શકો છો અને ફ્રીજમાં તમે 6 થી 8 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો એટલું ટેસ્ટી આ અથાણું બનીને રેડી થશે. તમે એકવાર બનાવશો તો વારંવાર અથાણું બનાવશો, એટલું ટેસ્ટી બનશે. અને આ રીતે આપણે એરટાઇટ બરણીમાં ભરી ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ. તો હવે આપણે બનાવીશું ગોળ કેરી જેવું ગાજરનું ગળ્યું અથાણું. તો મેં અહીંયા 500 ગ્રામ જેટલા લાલ ગાજર લીધા છે. ગાજરની પસંદગી તમારે કડક હોય અને લાલ હોય એવા કરવાના. આ રીતે આપણે ઉપરનો ડીટીયાનો ભાગ અને ખરાબ હોય ત્યાંથી આપણે ગાજરને કટ કરી લઈશું અને નીચેથી આ રીતે કટ કરી લઈશું. 2 ભાગમાં ડિવાઈડ કરી પિલરની મદદથી આ રીતે આપણે છાલ કાઢી લઈશું અને આ રીતે આપણે મીડિયમ સાઈઝના ટુકડા કરી લઈશું. તો તમે જોઈ શકો છો મેં અહીંયા ગાજરના ટુકડા કરી લીધા છે. વચ્ચેનો હાર્ડ ભાગ હોય એ કાઢી લીધો છે અને આ રીતે ટુકડા કરી લીધા. હવે આપણે મસાલો રેડી કરવા માટે અહીંયા 1/4 કપ જેટલા મેથીના કુરિયા, 1/4 કપ જેટલા આપણે રાઈના કુરિયા ઉમેરી દઈશું. સાથે 1/4 કપ જેટલા
ધાણાના કુરિયા ઉમેરી દઈશું. સાથે 1 મોટી ચમચી આપણે વરિયાળી ઉમેરી દઈશું. તો વરિયાળીનો ટેસ્ટ અથાણામાં બહુ સારું એવું આવે છે. આ રીતે આપણે દરદરો પાવડર રેડી કરી લઈશું. તો આ રીતનો પાવડર આપણે રેડી કરવાનો છે. હવે કડાઈમાં તેલ ઉમેરી દઈશું. તો મેં અહીંયા 1 મોટા ચમચા જેટલું તેલ ઉમેરી દીધું. તેલ સારી રીતે ગરમ થાય એટલે 1 મોટી ચમચી જીરું ઉમેરી દઈશું. 1 ચમચી વરિયાળી ઉમેરી દઈશું. વરિયાળી વઘારમાં પણ ઉમેરવાની. સાથે 3 થી 4 સૂકા લાલ મરચાં ઉમેરી દઈશું. એકદમ સારી રીતે ફૂટી જાય એટલે આપણે વાટેલો મસાલો અડધો ઉમેરીશું અને એકદમ સારી રીતે આપણે સાતળવાનો છે. તો ગેસની ફ્લેમ લો સાઈડ રાખીને મસાલો સારી રીતે ફૂટી જાય ત્યાં સુધી આપણે આ રીતે તેલ સાથે સાતળી લઈશું. તો સતત આ રીતે હલાવતા રહીને સાતળવાનો છે. બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે એમાં આપણે પોણો કપ જેટલો ગોળ, તમે અહીંયા દેશી ગોળ લીધો છે, તમે વ્હાઈટ ગોળ પણ લઈ શકો. એકદમ સારી રીતે આપણે મસાલા તેલ સાથે ગોળને મિક્સ કરીશું. જેમ જેમ કૂક થશે તેમ ગોળનું પાણી થશે અને ગોળ એકદમ સારો એવો ઢીલો થઈ જશે. હવે બાકીનો મસાલો આપણે ઉમેરી દઈશું. તો આ સમયે ઉમેરવાનો અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો થોડો મસાલો ફૂટે તેલ સાથે એ રીતે રાખવાનો અને થોડો મસાલો ગોળ સાથે મિક્સ કરવાનો છે. એકદમ સારી રીતે આપણે બધું મિક્સ કરી લીધું છે. મિક્સ થઈ જાય એટલે આપણે હવે કટ કરેલા ગાજર ઉમેરી દઈશું. એકદમ સારી રીતે આપણે બધું મિક્સ કરીશું. જેમ જેમ મિક્સ કરીશું એમ ગોળનું પાણી છૂટશે અને ગાજર એકદમ સારી રીતે સોફ્ટ થઈ જશે. તો થોડી જ વારમાં આ રીતે આપણે મિક્સ કરી સૂકા મસાલા, 1 નાની ચમચી હળદર, 1.5 ચમચી લાલ મરચું પાવડર સાથે 1 ચમચી આપણે મીઠું ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તીખાશ તમારે જોઈતી હોય તો તમારે વધારે મરચું ઉમેરી દેવાનું. તો થોડી જ વારમાં આ રીતે ગોળનું પાણી થઈ ગોળમાંથી આ રીતે બબલ્સ થવા લાગશે અને હવે એમાં 1 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. સાથે 1 ચમચી આમચૂર પાવડર. ખટાશ ગળપણ બંને બેલેન્સ કરવાથી અથાણાનો ટેસ્ટ બમણો થઈ જશે. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. થોડી જ વારમાં ગોળ એકદમ સારો એવો ઘટ થવા લાગશે અને અથાણું બનીને રેડી થઈ જશે. તો બહુ ઓછો સમય લાગે છે અને પૈસા પણ તમારા બચશે, સમય પણ બચશે અને અથાણું તમારું સુપર ટેસ્ટી આખું વરસ તમે સાચવી શકો એવું બનશે. તો આ અથાણું તમે પૂરી, પરાઠા, રોટલી સાથે સર્વ કરો. થેપલા સાથે પણ બહુ ટેસ્ટી એવું લાગે છે. થોડી જ વારમાં અથાણું ઠંડુ થયા પછી આ રીતનું ઘટ થઈ જશે. એરટાઈટ બરણીમાં ભરી આખું વરસ તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. એટલું સુપર ટેસ્ટી અથાણું બનીને રેડી થશે. બાળકોથી લઈ નાના મોટા બધાને ભાવે તેવું આ અથાણું બનીને રેડી છે. તો ગોળ કેરી જેવું ગાજરનું ગળ્યું અથાણું તમે સ્ટોર કરો. હવે આપણે બનાવીશું આમળાનું વઘાર્યું. તો વઘાર્યું બનાવવા માટે ખૂબ ઓછો સમય લાગે છે. આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન્સ હોય છે અને ખૂબ બધા ફાયદા હોય છે અને આમળાની પસંદગી કરો ત્યારે તમારે એકદમ આ રીતના ગ્રીન અને કડક હોય અને સાઈઝમાં મોટા હોય અને બિલકુલ ડાઘ ન હોય એવા પસંદગી કરવાની. હવે આપણે સ્ટીમર પ્લેટમાં ઉમેરી 12 થી 15 મિનિટ માટે આપણે આમળાને સ્ટીમ કરી લઈશું. સ્ટીમરમાં પાણી ઉમેરી દઈશું, સાથે સ્ટેન્ડ મૂકી દઈશું અને આ રીતની આમળાની પ્લેટ સ્ટીમરમાં મૂકી ઢાંકણ ઢાંકી દઈશું અને 12 થી 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. તો 15 મિનિટ જેવું થઈ ગયું. આમળા આ રીતે ક્રેક થઈ ગયા છે. તો એકદમ પરફેક્ટ આમળા બફાઈને રેડી થઈ ગયા છે. ઠંડા થાય પછી આ રીતે આમળાની બધી જ આપણે ચીરી અલગ કરી અંદરના ઠળિયા આપણે કાઢી લઈશું. તો એ જ રીતે મેં અહીંયા બધા આમળા ખોલી ઠળિયા કાઢી લીધા. એકદમ સારી રીતે ઠંડા થઈ ગયા છે. હવે વઘાર કરવા માટે આપણે 1 ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું. સાથે વરિયાળી, રાઈ, જીરું, કલોંજી અને મેથી ઉમેરી દઈશું અને સાથે આપણે 1 નાની ચમચી હિંગ ઉમેરી દઈશું. હિંગનું પ્રમાણ તમારે વધારે રાખવાનું જેથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે.
2 સેકન્ડ માટે આ રીતે બધા જ મસાલાને સાતળી લઈશું. સતત હલાવતા રહીશું. ગેસની ફ્લેમ લો સાઈડ રાખીને જ સાતળવાના. હવે આપણે એમાં આમળા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મસાલા સાથે કોટ કરી લઈશું. તો 2 સેકન્ડ માટે આ રીતે આપણે એકદમ સારી રીતે આમળાને મિક્સ કરી લઈશું. તો આમળાનું વઘાર્યું બહુ ટેસ્ટી એવું બને છે અને ગોળમાં બનાવીશું એટલે એકદમ હેલ્ધી બનશે. સાથે એક નાની ચમચી મીઠું ઉમેરી દઈશું, એક નાની ચમચી હળદર ઉમેરી દઈશું, સાથે એક નાની ચમચી સંચળ પાવડર, એક નાની ચમચી લાલ મરચું પાવડર ઉમેરી એકદમ સારી રીતે આપણે બધું મિક્સ કરીશું. તો 2 મિનિટ માટે આ રીતે મિક્સ કરતા જઈ સતત હલાવીશું અને એકદમ સારી રીતે મસાલા સાથે કોટ કરી લઈશું. તો લગભગ આ રીતે આપણે 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. તો એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ગોળ ઉમેરવાનો છે. તો મેં અહીંયા 250 ગ્રામ જેટલો ગોળ લીધો છે અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. તો મેં અહીંયા 500 ગ્રામ જેટલા આમળા લીધા હતા, સાથે 250 ગ્રામ જેટલો ગોળ. જેમ જેમ કૂક કરીશું તેમ તેમ ગોળનું પાણી થશે અને આ એકદમ પરફેક્ટ માપ છે. આ રીતે તમે બનાવશો તો તમારું પહેલી જ વારમાં વઘાર્યું એકદમ સારું એવું પરફેક્ટ બનશે. તો તમે જોઈ શકો છો લગભગ 5 મિનિટ માટે આ રીતે થવા દીધું અને ગોળનું પાણી એકદમ સારું એવું થઈ ગયું. હજુ રસો પતલો છે, થોડી વાર કૂક કરશો એટલે એકદમ સારો એવો ઠીક થઈ જશે. તો આ રીતે સતત આપણે થવા દઈશું અને લાસ્ટમાં 1 ચમચી મરીનો પાવડર ઉમેરી દઈશું. સાથે નાની ચમચી આપણે ગરમ મસાલો અને 1 ચમચી આપણે સૂંઠનો પાવડર. સૂંઠનો પાવડર ન હોય તો આદુનો પાવડર પણ તમે ઉમેરી શકો છો. આ બધી જ વસ્તુ લાસ્ટમાં ઉમેરવાની અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને અડધો કલાક માટે આપણે ઠંડુ કરવા માટે સાઈડમાં મૂકી દઈશું. ઠંડુ થઈ ગયા પછી તમે જોઈ શકો છો ગોળનું પાણી એકદમ સારું એવું ઠીક થઈ ગયું અને આ રીતે એક તારની ચાસણી થવા લાગશે. તો આ રીતે તમારે ચેક કરી લેવાનું. આ રીતે ચાસણી તમારી બને એટલે તમારું અથાણું પરફેક્ટ બનીને રેડી થયું છે. તો આ અથાણું તમે આ રીતે કાચની બરણીમાં ભરી 1 વર્ષ સુધી સાચવી શકો છો. 6 મહિના સુધી તમે બહાર સાચવી શકો છો અને 1 વર્ષ સુધી તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. તો આ અથાણું તમે બાળકોને આપશો તો માંગી માંગીને ખાશે. બાળકો આંબળા ખાતા નથી હોતા. તો તમે આ રીતે અથાણું બનાવીને આપશો તો બાળકો રોટલી, પરાઠા, પૂરી સાથે બાળકો માંગી માંગીને ખાશે. એટલું ટેસ્ટી બને છે. તો આ રીતે તમે એરટાઈટ બરણીમાં ભરી સ્ટોર કરી શકો છો. તો વિન્ટર સ્પેશિયલ તમે અથાણું બનાવીને સ્ટોર કરો. હવે આપણે લીંબુનું અથાણું બનાવીશું. તો હું અહીંયા ટ્રેડિશનલ રીતે લીંબુનું અથાણું બનાવીને શેર કરું છું. તો મેં અહીંયા 500 ગ્રામ જેટલા લીંબુ લીધા છે અને લીંબુની છાલ પાતળી હોય એવા લીંબુ તમારે પસંદ કરવાના અને લીંબુ ઉપર ડાઘ ન હોય એવા તમારે પસંદ કરવાના અને સાઈઝમાં આ રીતે મોટા હોય એ રીતે તમારે લેવાના. તો હું અહીંયા 1 લીંબુના 4 ટુકડા કરી રહી છું. જો તમારે અથાણું થોડી ક્વોન્ટિટીમાં ખાવું હોય તો તમે 1 લીંબુના 8 ટુકડા કરી શકો છો. લીંબુ કટ કરતી વખતે જેટલા લીંબુના બિયા નીકળે એટલા તમારે કાઢતા જવાના. તો આ રીતે તમે જોઈ શકો છો મેં બધા લીંબુ કટ કરી લીધા અને બિયા પણ કાઢી લીધા. એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું અને હવે લીંબુને મીઠા અને હળદરથી કોટ કરીશું. તો 1 મોટી ચમચી મીઠું, 1 નાની ચમચી હળદર ઉમેરી દઈશું. તો મીઠાનું પ્રમાણ તમારે થોડું વધારે રાખવાનું જેથી લીંબુ સારી રીતે અથાઈ જશે. તો આ રીતે મેં કોટ કરી લીધા. કાચની બરણીમાં ભરી 15 થી 20 દિવસ માટે આપણે આ રીતે આથવા સાઈડમાં મૂકી દઈશું. જો સનલાઇટ તમારા કિચનમાં આવતી હોય તો તમે સનલાઇટમાં પણ મૂકી શકો છો. આ રીતે આપણે મિક્સ કરી દઈશું એટલે કે લીંબુમાં મીઠું અને હળદર એકદમ સારી રીતે મિક્સ થઈ જશે. તો મેં અહીંયા 20 દિવસ પછી તમે જોઈ શકો છો લીંબુ સારા એવા સોફ્ટ થઈ ગયા છે, અથાઈ ગયા છે. તો આ રીતે તમે જોઈ શકો છો. હવે આ રીતે લીંબુ સારી રીતે અથાઈ ગયા. હવે આપણે વઘાર માટે મસાલા શેકી લઈશું. તો 2 મોટી ચમચી વરિયાળી, 2 મોટી ચમચી સૂકા ધાણા, 1 ચમચી આખું જીરું
અને 8 થી 9 મરીના દાણા ઉમેરી એકદમ સારી રીતે આપણે રોસ્ટ કરી લઈશું. એકદમ સારી રીતે ડ્રાય રોસ્ટ કરવાના છે. આખા ઘરમાં સુગંધ આવે ત્યાં સુધી આપણે શેકી લઈશું. તો તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો અને ઠંડુ થાય પછી આપણે આ રીતે વાટી લઈશું. તો આ રીતનો દરદરો પાવડર વાટવાનો છે. તો આ રીતે મસાલો રેડી કરી લીધો. હવે આપણે કડાઈમાં 500 ગ્રામ જેટલો ગોળ, લીંબુ જેટલા લીધા હોય એટલો જ ગોળ લેવાનો. સાથે 2 ચમચી આપણે પાણી ઉમેરી દઈશું. તમને એવું થશે કે પાણી ઉમેરવાથી અથાણું બગડી જશે. બિલકુલ નહીં બગડે. આ રીતે મિક્સ કરતા જઈશું. જેમ જેમ ગોળ કૂક થશે તેમ તેમ ગોળ મેલ્ટ થશે. આપણે ચાસણી કે તાર નથી લાવવાના, માત્ર ગોળને ઓગાળવાનો છે. તો આ રીતે સતત હલાવતા રહી ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખીને ગોળને માત્ર ઓગાળી લઈશું. તો આ રીતે સતત હલાવી આપણે ગોળને ઓગાળી લીધો. ગોળ એકદમ સારી રીતે ગરમ થઈ ગયો. ઠંડો કરવા માટે સાઈડમાં મૂકી દઈશું. ઠંડો થાય પછી તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ જશે. હવે આપણે એમાં થોડા મસાલા, તો મેં એક મોટી ચમચી અજમો આ રીતે હાથથી મસળીને ઉમેરી દીધો. સાથે એક નાની ચમચી કલોંજી ઉમેરી દઈશું. એક નાની ચમચી સંચળ પાવડર, 1 થી 2 ચમચી વાટેલો મસાલો ઉમેરી દઈશું. બહુ સારો એવો ટેસ્ટ આવે છે. અને એકદમ સારી રીતે બધું ગોળ સાથે મિક્સ કરી દઈશું. તો આ રીતે તમારે મસાલો બનાવી કોઈ પણ અથાણામાં તમે આ યુઝ કરી શકો છો. એટલો ટેસ્ટી આ મસાલો બને છે. સાથે 1 થી 1.5 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તીખાશ તમારે જોઈતી હોય તો તમે રેગ્યુલર મરચું પણ લઈ શકો છો. આ રીતે મેં બધું એકદમ સારી રીતે મિક્સ કરી દીધું. તમે જોઈ શકો છો ગોળમાં પણ એકદમ સારી એવી થિકનેસ આવી ગઈ. હવે આ આપણે ગોળ મસાલા બધું લીંબુમાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. તો તમે અહીંયા ગોળની જગ્યાએ ખાંડ કે સાકરનો ઉપયોગ પણ કરી શકો છો. તો મેં અહીંયા ગોળવાળું લીંબુનું ખાટું મીઠું અથાણું બનીને રેડી કરી લીધું. તો ટ્રેડિશનલ રીતથી બનાવ્યું છે. તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો. નાના મોટા બધાને બહુ ભાવશે અને તમે 1 વર્ષ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. એટલું ટેસ્ટી, સુપર ટેસ્ટી આ અથાણું બને છે. તો વિન્ટર સ્પેશિયલ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો આ બધા જ અથાણાઓ એટલા સરસ બને છે, તમે સ્ટોર કરી શકો છો, આખું વરસ સાચવી શકો છો અને 100 ગણો જમવાનો સ્વાદ વધારી દે એવા અથાણાની રેસીપી જો તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. આવજો.